અંજારના યાદવનગરમાં બે પક્ષ વચ્ચે મારામારી થતા બંને પક્ષના 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંજારના યાદવનગરમાં રહી મોબાઈલની દુકાન ચલાવતા ફરિયાદી ગત તારીખ 10/6 રાત્રે પોતાના મિત્રના ઘરે તેના લેવા ઊભો હતો. તેવામાં અહીં ઊભા રહેવા મુદ્દે ફરહાન મામદ લોઢિયાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ફરિયાદી પોતાના ભાઈ સાથે અહીં સમાધાન કરવા આવતા ઉશ્કેરાયેલા 8 લોકોએ મળીને ધોકા પથ્થરો વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. સામા પક્ષે ફરહાન મામદ લોઢિયાએ ઇમામશા મામદશા શેખ, મહેબૂબ હિંગોરજા, કાસમની બહેન, સલમાન હિંગોરજા, ફૈઝલ કુરેશી, તેનો ભાઈ કાર્યો, અનવર હિંગોરજાની પત્ની સામે ફરિયાદ દર્જ કરાવાઈ હતી. આરોપીઓએ ધોકા, પથ્થર, ભાલા જેવા હથિયારથી હુમલો કરતા ફરિયાદી તથા અઝરુદ્દીન અને રેહાનને ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલાઓને સારવાર માટે લઈ જવાયા હતા. મારામારીના આ બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.